ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને આસપાસના પહાડી વિસ્તારો ધરાવતા ડાંગ જિલ્લામાં માર્ગ સુરક્ષાના ક્ષેત્રે એક પ્રેરણાદાયી પરિવર્તન આવ્યું છે। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યવસ્થિત અને કડક આયોજનને કારણે ચાલુ વર્ષે અકસ્માતોના પ્રમાણમાં ધરખમ ઘટાડો થયો છે। ડાંગના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। ખાસ કરી પર્યટકો અને સ્થાનિક વાહન ચાલકો દ્વારા થતા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો પર પોલીસની બાજ નજર હતી। આ ઉપરાંત મોટર વાહન અધિનિયમ હેઠળ હેલ્મેટ, સીટ બેલ્ટ અને ઓવર સ્પીડિંગ સામેની કડક કાર્યવાહીને કારણે વાહન ચાલકોમાં ટ્રાફિક શિસ્ત વધી છે। પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 1 જાન્યુઆરીથી 30 એપ્રિલ 2024 સુધીના સમયગાળામાં ગત વર્ષની સરખામણી અકસ્માતોમાં 56% ઘટાડો નોંધાયો છે। ડાંગ જેવા દુર્ગમ અને તીવ્ર વળાંકવાળા પહાડી રસ્તાઓ પર આટલો મોટો ઘટાડો એ પોલીસની સતર્કતાનું સીધું પરિણામ છે। વીર સિંહ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ડાંગ જિલ્લામાં એક્સિડન્ટમાં સતત વધારો થાય છે, તો એક્સિડન્ટના કેસોમાં અટકાવવા માટે એક પ્રયાસ કરવાનું એના ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા પોલીસ દ્વારા BNS 281ની કામગીરી કરવામાં આવી, જેમાં ડેન્જરસ ડ્રાઇવિંગમાં કેસો બુક કરવામાં આવ્યા અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ મોટર વ્હીકલ 185ની કામગીરી કરવામાં આવી, જેના પરિણામલક્ષી 56% એક્સિડન્ટમાં ઘટાડો થયેલ છે અને આ 1/2026થી 30/4/2026 સુધી ગયા વર્ષની સરખામણીએ 56% એક્સિડન્ટમાં ઘટાડો થયેલ છે। પોલીસે માત્ર દંડ ફટકારવાના બદલે ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા બ્લેક સ્પોટ્સ, જ્યાં વધુ અકસ્માત થતા હોય તેવા સ્થળોને ઓળખીને ત્યાં ચેતવણીના બોર્ડ અને બેરિકેડિંગમાં વધારો કર્યો છે। પૂજા યાદવે લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર કાયદો નથી, પરંતુ તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે મહત્વનું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।